आयुधं समर्पयामि वस्त्रोपवस्त्रं समर्पयामि हरि ओम ओम गणपति नमः ये ओल हाय चमचे बरोबर कदाई चमचे वांदा दशस्नानं समर्पयामि अरे आ एक कैरियर भरे એટલું પડ્યું દશસ્નાनं સમર્પયામિ તાંડલો કરો ચોકા જોડો મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ ચોકા જોડજો अक्षदाम समर्पयामि હવે ગણપતિ દાદાને અબીલ ગુલાલ કંકુનેશ્વરાય વરદાય સુરાપ્યાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય नागाननाय श्रुते अग्न विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते ओम सिद्धिबुद्धि सहित महागणपति नमः नमस्कारां समर्पयामि गणपति तरफ चौका नाखी देजो અને પગે લાગી જજો હે વિઘ્ન વિનાશક ગણપતિ દાદા સૌનું કલ્યાણ કરજો નમસ્કાર સમર્પ્યામિ હવે વિષ્ણુ ભગવાનને પગે લાગવાનું છે પરિવાર ચોખા હાથમાં રાખો કંઠે ચમુક્તાવલી ગોપાલે પરિવેશિતો વિજયતે ગોપાલ જોડાવળી श्री महाविष्णवे नमः नमस्कार करते हो नमस्कारान् समर्पयामि अत कुल देवता जो नमः હવે કુલ દેવતા તરફ તો કાનમાં રાખી હાથ જોડે રાખવાના છે या श्री स्वयं सुकृते नाम भुवनेश्वराक्षी पापात्मनां कृतदेया हृदये सुबुद्धि श्रद्धा सदा कुलजनं प्रभवाश्वलाजा कात्वानदास्व परिपालय देवी विश्वं कुल देवता भ्यो नमः नमस्कारान् समर्पयामि पगे लागी जाजो हे कुल देवता वंदे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं अनादिनिधिनो देव शंकर चक्रगदाधर अक्षय पुंडरीकाक्ष प्रेत मोक्ष प्रदो भवः हे पितृदेवता चौका लागी दो અમારું સૌનું કલ્યાણ કરજો નમસ્કારાन् સમર્પયામિ ओलाમાંથી એક વાટ લેના થાળે મૂકવા લગે હરે દો નમામિ તમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા પ્રવીણૌ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવં આરતીકં સમર્પ્યામિ હવે જમણા હાથે આરતી સ્થાપિત દેવતાઓને આપી દો जो पंजर बिंदु सुरेश्वर मनमा मन के जो लाभार्थी समाज के सुदर्शन अपराधे मासो मास 2050 ना चैत्र मासे कृष्ण पक्षे धियायाम दशमी तिथि बृहस्पति वासरे मम पितृ आज श्रीमद् भागवत सप्ताह निमित्ते नारायण गुरुश्रेष्ठ लक्ष्मीकांत अनेन तर्पणार्थेन पितृ
લાગીને નમસ્કારાન સમર્પયામિ. હવે શ્રી કૃષ્ણ ગોવિંદ રે મોરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ રે મોરારે, નાથ નારાયણ વાસુદેવા રે, નાથ ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, રાધા રમણ હરિ 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 ગોપાલ બોલો, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ રામ મંદિરે પધારજો, જગન્નાથ મંદિરે પધારજો, અરજીઓ મારી વાલા પ્રેમે સ્વીકારજો, જગન્નાથ વાલા પ્રેમે સ્વીકારજો. ભક્તો વત્સલ ભગવાન મુખડો ત્યારે દેખાડશો, ઓ ભક્તો વત્સલ ભગવાન મુખડો ત્યારે દેખાડશો, અયોધ્યાનાથ મારા મંદિરે પધારો, ભક્તો વત્સલ ભગવાન મુખડો ત્યારે દેખાડશો, રાજા દશરથ તેરે જન્મ તમે લીધો, રાજા દશરથ તેરે જન્મ લીધો, રાજા દશરથ તેરે જન્મ તમે લીધો, રાજા દશરથ તેરે જન્મ લીધો, પિતાજીના બોલ પાડનાર મુખડો ત્યારે દેખાડશો, પિતાજીના બોલ પાડનાર મુખડો ત્યારે દેખાડશો, અયોધ્યાના નાથ મારા મંદિરે પધારજો, 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 અરજીઓ મારી વાલા પ્રેમે સ્વીકારજો, અરજીઓ મારી વાલા પ્રેમે સ્વીકારજો. ભક્તો વત્સલ ભગવાન મુખડો ત્યારે દેખાડશો, આ પ્રમાણે ગર્ભની સ્તુતિ કરી છે બ્રહ્માદિ દેવોએ. ગર્ભની સ્તુતિ કરી અને દેવો જતા રહ્યા છે. હવે યોગ ગ્રહ લગ્ન તમામ અનુકૂળ જ્યારે બન્યું ત્યારે ભગવાન શ્રી રામના જન્મનો પ્રસંગ ઉજવાય. યોગ ગ્રહ વાર તિથિ સકલ ભયે અનુકૂળ, ચર અરુ અચલ હર્ષ જુત, એ ભાઈ રામ જન્મ સુખ મૂલ. એવો સમય હતો. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષય વિજિત હરિ પ્રીતા. ચૈત્ર મહિનાની નવમી તિથિ, શુક્લ પક્ષ એટલે અજવાળિયું, અને એવો સમય છે કે શીતલ મંદ સુગંધી સુરભી બહુ બાહુ,
એવો પવન વાઈ રહ્યો છે, 3 પ્રકારનો શીતળ મંદ સુખ. અને એ જ દિવસે ચૈત્ર મહિનાની શુક્લ અજવાળિયા પક્ષની નવમી છે, બપોરના 12 વાગ્યાનો સમય છે. ચોખા રાજ્યો પદાર્થમાં આપણે ભગવાનને પ્રશસ્તિના પુષ્પો વેરવાના છે. લોક વિશ્રામનો સમય. એ વખતે આકાશની અંદર દેવો આવી અને વિમાનોમાં ભગવાનના જન્મની વાટ જોઈ. અનેક દેવતાઓ આવે, બ્રહ્માથી દેવો આવી ભગવાન જન્મે એની રાહ જોઈ. અને એ જ વખતે બરાબર ચૈત્ર મહિનાની નવમી અને બપોરના 12 નો સમય, ત્યારે કૌશલ્યા માતાના ઉદરથી પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી નારાયણ શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે. આપણે એક આરતી કરશું. આરતી ઉતરી જાય, આરતી લઈ અને સૌ ભોજનને ન્યાય આપવા માટે જજો. શ્રી श्री राम रामम रघुनंदन राम रामम, श्री राम रामम भरताजी राम रामम, श्री राम रामम रणकर्कश राम रामम, श्री राम रामम शरणो भव राम रामम रामचंद्र शरणम नमस्कारणामि, श्री रामचंद्र शरणम नमस्कारणामि, श्री रामचंद्र शरणम शिरसानमामि, श्री रामचंद्र शरणम शरणम प्रपद्ये. माता रामो मत्पिता राम रूपम करुणाकरंतम श्री रामचंद्रम शरणम प्रपद्ये. पूजनतम राम रामेति मधुरम मधुराक्षरम आरुह्यम कविता शाखाम वंदे वाल्मीकि कोकिलम रामस्य दासोऽहं रामे निकले सदा भवतु मे भो राम मामुद्धरः. चरितम रघुनाथस्य शतकोटि प्रविस्तरम एकैकं शरं पुंसा महापातकनाशनम. राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्त्र नामम तत्तुल्यम राम नाम वरानमे. कौंज पद कौंजारुणं कौंदार परगणितयमित जबिनवा नीलनीरद सुन्दरं पटपीतमाने तरितरु श्रीसुचि नौमि जनकसुतावरं. शिरमुकुट कुण्डल तिलक चारुदारयं गविभूषणं रानन भुजशिर चापधर संग्रामजित करदूषणं भज दीन बन्धु दिने. મોટો તે રાખો, મોટો વાંધો નહીં, રેડી તે રાખો. સંજી બાપા એક બાજુ રહો, તમ તાર વાંધો નહીં. બાર હાલો આ બાજુ બરો આ બે આમ જો. અરે અરે આપણે આનંદ કરો. આવી ગયો, આવી ગયો. ત્યારે ભગવાને વિચાર કર્યો કૃષ્ણ પરમાત્માએ કે આ સુખદેવજી નહીં બોલે તો મારી કથા કોણ કરશે. એટલે શ્રી મુખે ભગવાન શ્રી કૃષ્ણનો આદેશ સુખદેવજીના શરીરમાં પ્રવેશ્યો અને શ્રી મુખથી આ કથા કહેવામાં આવી છે. એટલે દસમ સ્કંદનો પ્રતાપ વધારે. શ્રી સુકોવાચ. હે રાજા, હું તને આ કથા કહું. તમારો નિશ્ચય બહુ સારો કે ભગવાન જયારે જયારે ધર્મની હાનિ થાય, અસુર અભિમાની લોકોની જયારે વૃત્તિ થાય, ત્યારે ભગવાન અવતાર ધારણ કરે. પૂર્વે દેવતાઓ જયારે ત્રાસી ગયા રાક્ષસોના ત્રાસથી, દંત વક્ર અને શિશુપા, એની સાથે બીજા સાગરીતો ત્યારે ભગવાનની પાસે આવ્યા. ભગવાને કહ્યું કે તમે શાંતિ રાખો, હું અવતાર ધારણ કરું છું. એટલે આપણે ઉદાવળ
ભાવથી આ કથા કહી રહ્યા છે. લાલા ભલે પધારે, સ્વાગત અમે કરીએ છીએ લાલાનું. એક 5 મિનિટ માટે લાલા તમે થંભી જાઓ. કેદ ખાનામાં ભગવાન પધાર્યા. શ્રાવણ માસ, આઠમની તિથિ, રાતના 12 વાગ્યા છે. એ વખતે બધા જય જયકાર કરજો અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રલાલ લાલાએ વસુદેવજીને કહ્યું કે મને ટોપલામાં પધરાવી અને ગોકળમાં લઈ જાય. આપની હૃદય સમક્ષ